જીએસટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ દરેક વખતે મેઘરાજા હાથતાળી આપીને વહી જાય છે। અત્યારે જૂનના લગભગ એક અઠવાડિયું બાકી રહ્યું છે હવે, પરંતુ હજુ સુધી મેઘરાજાનો કોઈ અતોપતો નથી। જોકે છેલ્લા 24 થી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે, પરંતુ હજુ પણ રાજ્યના ઘણા મોટા ભાગ એવા છે કે જ્યાં વરસાદનું આગમન થયું નથી। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, પરંતુ ચોમાસાના હજુ પણ કોઈ એંધાણ દેખાતા નથી। હવે હું તમને અત્યારે જે ચોમાસાની ગતિ છે તે દર્શાવવા માંગીશ। હું મારા કેમેરામેનને કહીશ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર કેમેરો કરે। અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે મહારાષ્ટ્ર અને અમુક જે એરિયા છે, આપણે છત્તીસગઢ છે, તેલંગાણા છે, ત્યાંથી ચોમાસું અટકી ગયું છે। હવે આ ચોમાસું ગુજરાત ક્યારે પહોંચશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ તમને જણાવી દઉં કે હજુ પણ લગભગ એક સપ્તાહ સુધી ચોમાસાને આગળ ગુજરાત તરફ વધે એવા કોઈ સંકેત નથી। હા, હવામાન વિભાગે એટલું જરૂર કહ્યું છે કે આગામી 48 કલાકમાં ચોમાસું મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં આગળ વધશે। આ ઉપરાંત અરબી સમુદ્રના જે ભાગો છે ત્યાં પણ ચોમાસું પહોંચી શકે છે, કારણ કે હવે હું તમને એક બીજી સેટેલાઇટ ઇમેજ બતાવીશ, જેમાં તમે જોઈ શકો છો। હા, આ ત્યારે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ છે। ત્યાં તમે જોઈ શકો છો કે ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી એક એર ટ્રફ બનેલી છે જે મધ્ય અરબી સમુદ્રમાં જાય છે, અને મોસમી પવનો, જે ચોમાસાના મોસમી પવનો છે તે પણ હવે થોડા સક્રિય થયા છે, જેના કારણે અરબી સમુદ્રના અન્ય ભાગો, બંગાળની ખાડી હોય કે પછી દક્ષિણ ભારતના રાજ્યો હોય, આ સર્વેમાં તમે એક વાદળોનો ગાઢ સમૂહ જોઈ શકો છો। આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આ વિસ્તારમાં પણ ઘણા વાદળો છે, પણ ગુજરાતમાં હજુ સુધી આપણને જોઈએ તેટલા પ્રમાણમાં વાદળો જોવા મળ્યા નથી। આ ઉપરાંત ઉપરથી એક નબળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થઈ રહી છે, જે આપણે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાંથી આ પસાર થઈ રહી છે, પણ તે નબળી છે, તેની એટલી બધી અસર નથી, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે સક્રિય થવી જોઈએ તે હજુ સુધી સક્રિય થઈ શકી નથી। હવે આપણે અન્ય એક જોઈએ કે જેમાં આગામી દિવસોમાં વાદળોની ચાલ કેવી રહેશે। તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે રીતે સમય પસાર થશે, આગામી 24 કલાક, 48 કલાક, 72 કલાક, તેમ વાદળોની સંખ્યા ગુજરાત ઉપરથી ઘટશે, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ થોડો ઘટાડો આવશે, અને જેનું રીઝન એ છે કે જે સક્રિયતા છે ચોમાસાની એ થોડી નબળી પડે છે। અત્યારે આપણને એવા એક પણ એંધાણ અમદાવાદ હોય કે પછી સૌરાષ્ટ્રના અન્ય શહેરો હોય કે ઉત્તર ગુજરાતના શહેરો હોય, ત્યાં અમુક જે હળવો વરસાદ છે ઝાપટારૂપી, તે આપણને જોવા મળશે, એને સિવાય બીજી કોઈ મોટી સિસ્ટમ અત્યારે સક્રિય નથી, જેના કારણે આપણને કોઈ મોટી એક્ટિવિટી જોવા મળતી નથી। હવે હું તમને મિત્રો આગામી 4 થી 5 દિવસની વાત કરું તો ગુજરાતમાં આગામી 24 કલાકમાં હજુ પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ કે જ્યાં વરસાદ ચાલુ રહેશે 22મી રાતથી લઈ અને 23મી સુધી। 23મી તારીખે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભરૂચ છે, સુરત છે, તાપી, ડાંગ, વલસાડ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર અને આ બધા જિલ્લાઓમાં પણ વરસાદની સક્રિયતા હજી 24 કલાક જોવા મળશે। ઘણી જગ્યાએ 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે, જ્યારે કે સૌરાષ્ટ્ર અને અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, પંચમહાલ, ત્યાં હળવા ઝાપટા વરસી શકે છે। અમુક જગ્યાએ અડધોથી 1 ઇંચ સુધીનો વરસાદ પણ વરસી શકે છે, પણ જેવી રીતે દિવસો આગળ વધશે, 2 દિવસ પછી 3, ચોથે દિવસે વરસાદની ગતિવિધિ છે તેમાં ઘટાડો આવશે। તમે જોઈ શકો છો કે આ જિલ્લાની બાદબાકી થઈ ગઈ છે। હવે માત્ર સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ, સાઉથ ગુજરાતના અમુક જિલ્લાઓ, એમાં જ હવે આપણને આગામી 2-3 દિવસ પછી થોડી હળવી એક્ટિવિટી દેખાશે, એટલે કે અત્યારે ચોમાસા ઉપર અલ નીનોની પકડ લાગે છે, ધીમે ધીમે મજબૂત થઈ રહી છે। હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે અલ નીનો એક એવું કારણ છે કે જે ચોમાસાને નકારાત્મક અસર કરી શકે છે, અને ઘણા એવા મોડેલોએ પણ સંકેત આપ્યા છે કે અલ નીનોની
એન્ટ્રી થઈ ચૂકી છે, જેની અસર આપણા ચોમાસા ઉપર જોવા મળી શકે છે. અત્યારે જૂન મહિનો હવે 1 અઠવાડિયું બાકી રહ્યું છે, તેમ છતાં પણ ચોમાસું આગળ વધ્યું નથી અને હજુ પણ લગભગ 7 દિવસ સુધી એવા કોઈ એંધાણ નથી કે ગુજરાતમાં ચોમાસું આગળ વધી શકે, કારણ કે હજી મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ચોમાસું બેસવાનું બાકી છે.